આજરોજ વહેલી સવારે ગંભીરા ખાતે ગંભીર દુર્ઘટના ઘટી અને આ દુર્ઘટનામાં 12ના મોત થયા છે। પાદરાનો એ પુલ કે જેમાં પોલ થઈ અને ત્યારબાદ એ પુલ તૂટી ગયો। કેટલાક દ્રશ્યો આપના ટીવી સ્ક્રીન ઉપર આ ગોઝારી દુર્ઘટનાના, જેમાં ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં જે 12ના મોત થયા છે, જેમાં 9 જેટલા લોકો ઘાયલ થયા છે। મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો મહીસાગર નદી પરનો 45 વર્ષ જૂનો ગંભીરા બ્રિજ આજે વહેલી સવારે તૂટી પડ્યો અને હાહાકાર મચી ગયો। આ ઘટનામાં બ્રિજ ઉપરથી પસાર થઈ રહેલી 2 ટ્રક, 2 પિકઅપ અને એક રિક્ષા 2 કાંઠે વહેતી મહીસાગર નદીમાં ખાબક્યા, જેમાં 12 વ્યક્તિઓના મોત થયા છે, જ્યારે 9થી વધુ લોકોને રેસ્ક્યુ કરીને બચાવી લેવાયા છે। છેલ્લા ઘણા વર્ષથી આ જર્જરિત ગંભીરા બ્રિજ અંગે રજૂઆતો કરવામાં આવી રહી હતી કે બ્રિજ જે છે એ જર્જરિત થઈ ગયો છે અને ત્યારબાદ આ બ્રિજ તૂટ્યો હોવાની જાણ મુજપુર ગામના લોકોને થઈ અને એ વિસ્તારના લોકો તુરંત જ બચાવ માટે એ બ્રિજ તરફ દોડીને આવ્યા। ઘટના સ્થળે ખૂબ જ મોટી સંખ્યામાં એ વિસ્તારના લોકો દોરડું બાંધીને જાતે રેસ્ક્યુ ઓપરેશન કરતા જોવા મળ્યા। ગુજરાત સરકારે આખરે આ દુર્ઘટનાની તપાસ માટે માર્ગ અને નિર્માણ વિભાગને તાત્કાલિક આદેશ આપી દીધા છે। નિષ્ણાતોની એક ટીમ અને બ્રિજ નિર્માણમાં નિપુણતા ધરાવતી 2 ખાનગી કંપનીઓની નિષ્ણાતોની ટીમનો પણ આમાં સમાવેશ થાય છે કે જેઓ હવે તપાસ કરશે। પણ આ બ્રિજ માટે તો છેલ્લા કેટલાય સમયથી અરજીઓ થતી હતી। આ બ્રિજ માટે છેલ્લા કેટલાય સમયથી વારંવાર કહેવામાં આવતું હતું કે બ્રિજ જર્જરિત થઈ ગયો છે, તંત્ર સાંભળો અમારું, અમારી તરફ જુઓ, આ બ્રિજ ઉપરથી અમારે પસાર થવું મુશ્કેલ થઈ જશે। અને આજે 12 લોકોના જીવ લઈ લીધા બાદ એ તંત્ર જાગે છે અને તપાસના આદેશ કર્યા છે। આ દુર્ઘટનાના કારણનું જે ટીમ છે એ કરશે અને સરકારને રિપોર્ટ પણ જમા કરાવશે। પાદરા બ્રિજ દુર્ઘટનામાં રાજ્ય સરકારે સહાય પણ જાહેર કરી છે। રાજ્ય સરકારે મૃતકોના પરિવારજનોને 4 લાખની સહાય જાહેર કરી છે। આ ઘટનામાં ઈજાગ્રસ્તોને 50,000ની સહાયની જાહેરાત પણ કરાઈ છે, જેમાં વડાપ્રધાન કાર્યાલયમાંથી પણ સહાય કરવામાં આવશે। આ જાહેરાત પીએમઓ તરફથી કરવામાં આવશે, ત્યારે મૃતકના પરિવારજનોને 2 લાખ અને ઘાયલોને 50,000ની સહાય આપવાની જાહેરાત કરાઈ છે। આ બ્રિજ 1985માં બન્યા પછી ક્યારે પણ જરૂર પડી ત્યારે મેન્ટેન કર્યો હતો, પરંતુ આ બનાવનું કારણ શું છે અને મુખ્યમંત્રીશ્રીએ એમના તબક્કે 212 કરોડના ખર્ચે આ બ્રિજને મંજૂરી પણ આપી હતી નવો બનાવવા માટે। એની કામ પ્રગતિમાં હતી, ટેન્ડર એસ્ટિમેટ ડિઝાઇન હેઠળ હતા અને એ થતાં જ નવો આપણે ટેન્ડર કરવાના છે। તો મુજપુર પાસેનો આ ગંભીરા બ્રિજ તૂટી પડ્યો અને 4 વાહન મહીસાગર નદીમાં ખાબક્યા। આ દુર્ઘટનામાં 12 લોકોના મોત થયા છે। આ વચ્ચે એક મહિલા જે એનું હૈયાફાટ રુદન પણ જોવા મળ્યું, જે રડીને પોતાના વહાલ સેવો દીકરો અને પતિ ડૂબ્યો હોવાની જાણ કરી રહી હતી। આ મહિલાનું આક્રંદ તમારા પણ રૂવાડા ઊભા કરી દેશે। જોઈ લો આ વિડીયો। એક અણધારી દુર્ઘટના અને સમગ્ર પરિવાર વેરવિખેર। પરિવાર મારો આવડો દીકરો છોકરો કોની છે, મારો ઘરવાળો છે, મારો જમાઈ છે, મારા બનેવી છે, બધા છે ના। અમે બધાના પૂનમ ભરવા જતા હતા। મારો બહુ બધાનો છોકરો છે તે અમે એને પાછળ લગાડવા જતા હતા। ત્યારે છે મારો આવડો દીકરો છોકરો કોની છે, મારો ઘરવાળો છે, મારો જમાઈ છે, મારા બનેવી છે, બધા છે ના। અમે બધાના પૂનમ ભરવા જતા હતા। મારો બહુ બધાનો છોકરો છે તે અમે એને પાછળ લગાડવા જતા હતા। ત્યારે છે મારો આવડો દીકરો છોકરો કોની છે,
મારો ઘરવાળો ભાઈ છે, મારો જમાઈ છે, મારા બનેવી છે, બધા જ છે. ના અમે બધાના પૂનમ ભરવા જતા હતા. મારો બહુ બધાનો છોકરો છે તે અમે એને પગે લગાડવા જતા હતા. મારો છે મારો આવડો દીકરો છોકરો કોલેજ ગયો છે. મારો મારો છોકરો ડૂબી ગયો. આ શબ્દો સાંભળીને કોઈ પણ માનવીના રૂવાડા ખડા થઈ જાય. એક અણધારી દુર્ઘટના અને સમગ્ર પરિવાર વેરવિખેર. પરિવાર સાથે બહાર નીકળ્યા અને થઈ ગયું જે નહોતું થવાનું. બ્રિજનો એક ભાગ ધરાશાયી થયો અને અનેક વાહન નદીમાં ખાબક્યા. પછી શરૂ થયો જીવ બચાવવા માટેનો જીવ સટોસટનો ખેલ. ઈશ્વર કરે કોઈનાય પણ જીવનમાં આવી દુર્ઘટના ન બને. બ્યુરો રિપોર્ટ, TV13 ગુજરાતી.